નમસ્કાર દર્શક મિત્રો. ગઈકાલે મોડી રાત્રે ગુજરાતના રાજકોટ ખાતે કોવિડ હોસ્પિટલના આઈસીયુ યુનિટમાં જે આગ લાગી અને એના કારણે 5 કે 6 દર્દીઓના મૃત્યુ થયા છે. સૌથી પહેલાં તો એ તમામ દર્દીઓ માટે હું શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એક શોકાતુર લાગણી સાથે આ વિડીયો આપની સાથે હું શેર કરી રહ્યો છું, જેથી કરીને સમાજમાં એક અવેરનેસ ફાયર પ્રિવેન્શન માટેની ઊભી કરી શકાય અને એક પેનિકનું જે વાતાવરણ ઊભું થયું છે આપણા ગુજરાત સ્ટેટમાં, એ વાતાવરણને જે કઈ રીતે હેન્ડલ કરવું એ પેનિકના વાતાવરણને, એના માટે આ હું વિડીયો બનાવીને આપની સમક્ષ મૂકી રહ્યો છું. મારી પ્રોફાઇલ જનરલી બર્ન્સ અવેરનેસ અને પ્રિવેન્શન્સ પર્સન તરીકેની છે અને અમારું હું ફાઉન્ડેશન ચલાવું છું, બીઇંગ પેશન્ટ ફાઉન્ડેશન કરીને, જેનું સ્વપ્ન છે બર્ન્સ ફ્રી ઇન્ડિયા. અને હવે અમે એક નવું સ્વપ્ન, તક્ષશિલા આર્કેડનો જે ઇન્સિડન્ટ 2 વર્ષ પહેલાં થયો પછી અમે એક નવું સ્વપ્ન અમે એડ કર્યું કે ફાયર સેફ ઇન્ડિયા, કે આપણો દેશ, આપણું વિશ્વ ફાયર સેફ કઈ રીતે બની શકે અને બર્ન્સ ફ્રી કઈ રીતે બની શકે, એના સંદર્ભમાં અમે શક્ય એટલા તમામ અમે કાર્યો કરી રહ્યા છીએ. આગના સંદર્ભમાં જો વાત કરીએ, ગઈકાલ રાતના જે કોવિડ હોસ્પિટલમાં આગ લાગી, તો એક ચોક્કસ લોકોનો મેસેજ આપવા માગું છું, જે અમારા એનેસ્થેટિસ્ટ મિત્રો અને પ્લાસ્ટિક સર્જન મિત્ર સાથે જે મારે ફોન પર વાત થઈ છે સંદર્ભમાં, કે કન્ટિન્યુઅસ જે રીતે પેશન્ટોનો લોડ વધતો જાય છે હોસ્પિટલો ઉપર, એના કારણે જે ધસારો છે અને જે સિચ્યુએશન ગંભીર ઊભી થઈ છે કોવિડની મહામારીની, એના કારણે આઈસીયુમાં એડમિશન્સ પુષ્કળ વધી ગયા દિવાળી પછી. અને એ પહેલાં પણ હતા, પણ અત્યારે થોડો લોડ વધી ગયો અને એના કારણે જે એમની એક ફિક્સ જે મર્યાદા હોય આઈસીયુ સેટઅપની, એ મર્યાદાની બહાર જઈને એમણે અમુક પેશન્ટોને એડમિટ કરવા પડ્યા, બધાને જીવ બચાવવાની પ્રાથમિકતા રાખીને. અને એના કારણે એમના વેન્ટિલેટર હોય, બીજી જે સિસ્ટમ્સ હોય, એની પર એક લોડ વધ્યો અને એ લોડ વધ્યો જે સસ્ટેન ના થઈ શકે અને એના કારણે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી, એવું પ્રાથમિક અનુમાન આપણે એવું તારવી શકીએ. અને બહુ સ્વાભાવિક છે, આઈસીયુમાં આગ લાગે એ બહુ ખતરનાક જ હોય, કારણ કે આઈસીયુમાં પેશન્ટ્સને જે વેન્ટિલેટર પર રાખ્યા હોય, એ વેન્ટિલેટર થ્રુ જે ઓક્સિજન સપ્લાય થતો હોય, એ ઓક્સિજન પોતે આગને વધારે જે આગળ વધારવાનું કામ કરે છે. પ્લસ અત્યારે કોવિડની કન્ડિશન છે એટલે દરેક હોસ્પિટલના આઈસીયુમાં સેનિટાઈઝર હોય, પીપીઈ કીટ ત્યાં પડેલી હોય, આ બધા જ એક એક્સ્ટ્રા પરિબળ ઊભા થાય છે કે જે આ આગને આગળ વધારી શકે છે. અને અનફોર્ચ્યુનેટલી આઈસીયુમાં કોવિડની સિચ્યુએશન આમ પણ નોર્મ્સ મુજબ, મેડિકલ નોર્મ્સ મુજબ આઈસીયુમાં પેશન્ટના સગાને રહેવા દેવામાં નથી આવતા, અને કોવિડની સિચ્યુએશન છે એમાં તો બિલકુલ નથી રહેવા દેવામાં આવતા. એટલે પેશન્ટ્સ પથારીવશ હોય, એકદમ અર્ધ બેભાન અવસ્થા જેવી કહી શકો એવી અવસ્થામાં હોય, પેશન્ટને કશો જ ખ્યાલ ના હોય. એવા સંજોગોમાં જ્યારે નાનકડા સ્પાર્કના કારણે, કારણ કે 24 કલાક આઈસીયુ ચાલે છે, 24 કલાક વેન્ટિલેટર ચાલે છે, રાઈટ, એના કારણે જે લોડ વધે છે ઇલેક્ટ્રિક સિસ્ટમ પર, અને એમાં ક્યાંક કોઈ ફ્લક્ચ્યુએશન આવ્યું હોય ને એના સ્પાર્ક થયો ને એમાંથી શોર્ટ સર્કિટ ક્રિએટ થઈ, એવું બહુ સ્વાભાવિક છે, બનવા જોગ છે. એટલે કોઈ જ્યારે રેસ્ક્યુ પર્સન ના હોય ત્યારે આ વસ્તુ બહુ ભયાનક સ્વરૂપ ધારણ કરતી હોય છે, જે આપણે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં પણ જોયું છે અને આ જે રાજકોટની હોસ્પિટલના પણ આ જે કેસમાં પણ આપણે એ વસ્તુ એ જોઈ છે. એટલે મારી ગુજરાતની પ્રજાને ખાસ મારે એક એ વાત કહેવી છે કે આમાંથી એવો કોઈ પેનિક ના લેશો. બને ત્યાં સુધી એવું પરિસ્થિતિનું નિર્માણ કરો કે આપણે સંયમ રાખીને ઘરની અંદર રહીએ, બિનજરૂરી બહાર આપણે જે કહેવાય કે આવન જાવન ટાળીએ, જેથી કરીને કોવિડનો જે સંક્રમણ છે આગળ વધતું અટકે, આઈસીયુ ઉપર લોડ આવતો અટકે. બેઝિકલી આ જ મેઇન વસ્તુ છે અત્યારે બધાએ કરવાની જરૂર છે. બીજું એક ચોક્કસ, એક બહુ જ નિષ્પક્ષ વ્યક્તિ તરીકે એક બીજો પોઈન્ટ પણ તમારા મનમાં પણ આવતો હશે અને મારા મનમાં તો ચોક્કસ આવી રહ્યો છે કે કોવિડ આખા વર્લ્ડમાં છે, આખા વિશ્વમાં છે. અમદાવાદમાં છે એવું નથી, રાજકોટમાં છે એવું નથી, જામનગરમાં, બરોડામાં, સુરતમાં છે એવું નથી, બધી જ જગ્યાએ છે. તો આગ લાગવાનું પ્રમાણ જે છે આખા ભારતમાં, એ સૌથી વિશેષ આપણે ગુજરાતમાં જોયું છે. તો હું આ કોઈ વ્યક્તિગત આક્ષેપ કોઈ હોસ્પિટલ મેનેજમેન્ટ પર નથી કરતો, પણ એક ચોક્કસ ધ્યાન દોરવા માગું છું કે કેમ આ વસ્તુ ગુજરાતમાં જ થાય છે.
કેમ કોવિડને લગતી આગ ગુજરાતના હોસ્પિટલના પ્રિમાઇસીસમાં થઈ અને હૈદરાબાદની એક હોટલમાં થઈ હતી, કોવિડ કેર સેન્ટર હતું, એ સમજી શકાય એવું છે, પણ કેમ બીજે ક્યાંય નથી થઈ અને ગુજરાતમાં જ કેમ થઈ? બહુ જ દુર્ભાગ્યપણે આનો એક જવાબ પણ આપ સમક્ષ હું આપીશ. આજે સવારે ગઈકાલે જ મીડિયામાં એવા ન્યૂઝ આવ્યા કે એશિયા ખંડમાં જેટલા પણ દેશો છે એમાં સૌથી વધારે ભ્રષ્ટાચારી દેશ તરીકે ભારત દેશનો નંબર પહેલો આવ્યો છે. આપણે ત્યાં શું થાય છે કે હોસ્પિટલ હોય કે હોટલ હોય કે કોઈ પણ આપણું પર્સનલ પ્રિમાઇસીસ હોય, આપણું ફ્લેટ હોય, આપણું મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ હોય, આપણું કમર્શિયલ કોમ્પ્લેક્સ હોય, ત્યાં આપણે જાણે અજાણે ફાયર સેફ્ટીના નોર્મ્સને આપણે નજરઅંદાજ કરીએ છીએ અને પછી જે તે વિસ્તારના ફાયર ઓફિસર સાથે સાંઠગાંઠ કરીને આપણે એની જોડેથી એને કે પ્રકારેણ એનઓસી આપણે લઈ લેતા હોઈએ છીએ. મિત્રો, આપણે ખાસ કહેવાની જરૂર છે કે આ એનઓસી એ પરવાનો છે, પ્રમાણપત્ર છે, બાંહેધરી નથી કે આગ નહીં જ લાગે. એટલે જો આગ લાગી અને તમને જો બેઝિક નોલેજ નથી કે લાગેલી આગને 5 થી 10 સેકન્ડ કે 2 થી 2 મિનિટમાં તમે એને કઈ રીતે આગળ વધતી અટકાવી શકો, તો આવી દુર્ઘટના થશે અને થશે જ. એટલે પહેલાં તો કોઈ પણ એનઓસીના નોર્મ્સને, ફાયર સેફ્ટીના નોર્મ્સને તમે નિગ્લેક્ટ ના કરો, એને પ્લીઝ એને રિસ્પેક્ટ કરો. ફાયરને તમે રિસ્પેક્ટ કરશો તો એ યજ્ઞની આગ છે. તમે જો એની અવેરનેસ રાખશો ને તો એ યજ્ઞની આગ છે, પવિત્ર આગ છે. પણ એ જ ફાયર માટે જો તમે આ બેદરકારી રાખશો તો એ આગનું અપમાન છે અને સન્માન નહીં જાળવો અને અપમાન કરશો તો એ જ આગ લાક્ષાગૃહની વિનાશક આગ બનશે. એ પછી હોસ્પિટલ હોય, ટ્યુશન ક્લાસીસ હોય, હોટલ હોય કે મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ હોય. આ બહુ જ અગત્યનો સંદેશ મારે ગુજરાતની પ્રજાને આપવો છે અને ભારત દેશના જેટલા લોકો પણ આ વિડીયો જોતા હશે બધાને આપવો છે. મહેરબાની કરીને આગ સાથે રમવાનું બંધ કરો અને આગની અવેરનેસ, ફાયર અવેરનેસ અને ફાયર પ્રિવેન્શન ઉપર શક્ય એટલું વધારે જાણકારી લેવાની કોશિશ કરો. અમે પણ ગવર્મેન્ટ સાથે અમે ક્લેશમાં ઉતરવા નથી માગતા, ગવર્મેન્ટનો દોષ બતાવીને ગવર્મેન્ટ સાથે ક્લેશમાં ઉતરવા નથી માગતા, પણ ગવર્મેન્ટને, ગુજરાત ગવર્મેન્ટને અને ભારતની ગવર્મેન્ટને અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ બહુ વિકરાળ સ્વરૂપ છે. આજે પણ સુપ્રીમ કોર્ટે એક બહુ આનો ગંભીર નિર્દેશ આપ્યો છે ગુજરાત સરકારને કે ગુજરાતમાં જ હોસ્પિટલોમાં આગ કેમ લાગે છે. એટલે મહેરબાની કરીને જે વ્યક્તિઓ આ ભ્રષ્ટાચારની આગમાં સપડાયેલા છે, પછી ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટના ઓફિસરો હોય, હોસ્પિટલ મેનેજમેન્ટના લોકો હોય, ટ્યુશન ક્લાસીસના સંચાલકો હોય, બિલ્ડરો હોય, એસ્ટેટ ખાતાના ડિપાર્ટમેન્ટના લોકો હોય, કોર્પોરેશનના લોકો હોય, બધા જ સમજી જવાની જરૂર છે કે આપણે આગ સાથે ભયાનક રમત આપણે જે રમીએ છીએ ને એના કરતાં વધારે ભયાનક રમત આગ આપણી સાથે રમી શકે છે. જેના ઉદાહરણ આપણે જોયા કે 5 હોસ્પિટલોમાં આગ લાગી છે. જે મહાનગરો કહીએ છીએ, જે ગુજરાતની આન બાન અને શાન, જેના કારણે મોદી સાહેબ વડાપ્રધાન બન્યા છે, ગુજરાતના વિકાસના કારણે. મોદી સાહેબ, આપને હું કહેવા માગું છું કે આ વિકાસ નથી, આ વિનાશની આગ છે. જો આ ભ્રષ્ટાચાર નહીં અટકાવો આપ તો આ વિનાશની આગ છે ને હજી વધારે આગ વધતી જશે અને એના માટે જવાબદાર આપણે સૌ હોઈશું. એકલા મોદી સાહેબ જવાબદાર નથી, આપણે પ્રજા તરીકે પણ એટલા જ જવાબદાર છીએ, કારણ કે કોઈ આપણી ગનપટ્ટી પર બંદૂક મૂકીને ભ્રષ્ટાચાર કરવા નથી આવતું, સમજી લેજો. હું પોતે મેડિકલ ફિલ્ડમાં 20 વર્ષથી કામ કરું છું, તેમ છતાં નિર્ભયપણે મેં જ્યારે પણ હોસ્પિટલમાં આગ લાગી છે ત્યારે મેં લોકોનું ધ્યાન દોર્યું છે. બની શકે કેટલાક ડૉક્ટર મિત્રો મારા દુશ્મન બની શકે, પણ મને એની પરવા નથી, એટલા માટે કે હું આખા સમાજનું હિત જોઉં છું, મારા એકલાનું હિત નથી જોતો. મહેરબાની કરીને આ વિડીયોને લોકો સમક્ષ સુધી પહોંચાડો અને લોકોને એવું પ્રતીત કરાવો કે આગ સાથે રમત રમવાનું બંધ કરી દો, કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ના કરો, સહેજ પણ બેદરકારી ના દાખવો. આ બહુ ભયાનક સાબિત થશે અને સાબિત થઈ રહી છે. પૂછો એ તક્ષશિલાના 22 પરિવારોને, પૂછો એ 8 પરિવારો છે હોસ્પિટલના, પૂછો એ પિરાણાના 12 પરિવારોને અને પૂછો આ 5 કે 6 પરિવારોને જે રાજકોટ હોસ્પિટલમાં આગ લાગી, આજે એમની શું હાલત થઈ છે. આજે બિચારા કેટલા અંદરથી એ વ્યથિત હશે કે એમનું પેશન્ટ જીવતે જીવ બળીને મરી ગયું. સાહેબ, હું પ્રજાને પણ વિનંતી કરું છું, સરકારને પણ વિનંતી કરું છું અને ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટને પણ વિનંતી કરું છું કે મહેરબાની કરીને આગ સાથે રમવાનું બંધ કરી દો બધા. અને જેમ બને એમ ઝડપથી એક એવી મિનિસ્ટ્રી સરકાર બનાવે, એક એવું કમિશન બનાવે, ફાયર કંટ્રોલ કમિશન બનાવે કે જે કોઈપણ પ્રકારની આગ લાગે તેનું પેલું સાચું કારણ બહાર આવવું જોઈએ. આપણે ત્યાં ખાટલે મોટી ખોડ છે કે FSL ને બધું જ છે, પણ અધિકારીઓ અંદર સાંઠગાંઠ કરીને સાચું કારણ બહાર નથી આવવા દેતા
આગના જેના ત્યાં આગ લાગી હોય એ પૈસા ખવડાવીને બધું દબાઈ દેવાની કોશિશ કરે છે અને નવા એક બનાવની આપણે રાહ જોતા બેસી રહીએ છીએ. મહેરબાની કરો, આ ખેલ અટકાવો સાહેબ. બહુ ખતરનાક છે. આટલું જ મારા વિડીયોથી કહેવું છે. વિડીયો થોડો લાંબો છે, મને નથી ખબર આપણે કઈ રીતે શેર કરી શકીશું, પણ જેટલા લોકો સાથે આ વસ્તુ શેર થાય એટલી કરો. અને એક ફાયર અવેરનેસ અને પ્રિવેન્શન માટેના શક્ય એટલા જેટલા પણ સ્ટેપ લેવાતા હોય એ બધાને લેવા માટે હું હાથ જોડીને વિનંતી કરું છું. પછી એ પ્રજા હોય, સરકાર હોય, ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ હોય, એએમસી કે કોઈ પણ કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ કે કોઈ પણ સરકારી ડિપાર્ટમેન્ટ હોય, આગ સાથે રમવું સાહેબ બહુ ખતરનાક છે. હવે આપણે અહીંથી અટકી જઈએ તો સારું. પ્રણામ. જય હિન્દ. વંદે માતરમ.